જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સાંસ્કૃતિક વારસો પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાયા। સિદ્ધપુર શ્રી સ્થળ સંગ્રહાલય ખાતે હેરિટેજ દિવસની ઉજવણી કરાઈ। ભારતીય તત્વજ્ઞાનની જીવન પરંપરા તથા ઉત્તર ગુજરાતના ઇતિહાસનું શ્રી સ્થળ સંગ્રહાલય। આ સંગ્રહાલય સદીઓનો ભવ્ય ઇતિહાસ ધરાવતા અને વેપાર વાણિજ્ય ઉપરાંત માતૃ શ્રાદ્ધ માટે વિશ્વ પ્રસિદ્ધ એવા સિદ્ધપુરમાં આવેલું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે। આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી અંતર્ગત માટીના રમકડાના વર્કશોપ અને કઠપૂડીના ખેલનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। સંગ્રહાલય ખાતે માટીના રમકડાના વર્કશોપ, કઠપૂડીના ખેલના આયોજન સાથે પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ યોજાઈ। સિદ્ધપુરમાં વિશ્વનું એકમાત્ર માતૃતર્પણ સ્થળ બિંદુ સરોવર પરિસરમાં શ્રી સ્થળ સંગ્રહાલયમાં પાયાનું કામ અંદાજિત 2010માં પ્રારંભ થયું હતું। ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા અંદાજિત ₹21 કરોડના ખર્ચે નિર્માણ થયું હતું, જેમાં સંગ્રહિત ઐતિહાસિક ધરોહરો ગુજરાત સહિત દેશભરમાંથી માતૃતર્પણ વિધિ કરાવવા માટે આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓને ભારત ઇતિહાસની ઝાંખીનું દર્શન કરે છે। ભારતીય તત્વજ્ઞાનની જીવન પરંપરા તથા ઉત્તર ગુજરાતના ઇતિહાસની ઝાંખી કરાવતા શ્રી સ્થળ સંગ્રહાલયનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। 28 CCTV કેમેરા સતત મુલાકાતીઓ પર નજર રાખતા સજ્જ હોય છે। હેરિટેજ દિવસની ઉજવણીમાં ભાગરૂપે હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે સાંસ્કૃતિક વારસો પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમજ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર।